તો આતંકી હુમલાના વિરોધમાં અંબાજીમાં વેપારીઓ દ્વારા બંધનું એલાન। પહેલગામ હુમલાના વિરોધમાં આજે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યું છે। અંબાજી શક્તિપીઠ, ગબ્બર અને કોટેશ્વરમાં બંધ પાડવામાં આવ્યો। અંબાજીના તમામ બજારો બંધ રાખીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। રસ્તા પર પાકિસ્તાન મુર્દાબાદના ઝંડા લગાવાયા છે। આતંકવાદના સફાયાની વેપારીઓએ માંગ કરી। आज अंबाजी एकाउन शक्तिपीठ गाम में सज्जड़ जम्मू कश्मीर पहलगाम में जो हमलो थयो छे एना विरोध में आखो सज्जड़ गाम बंद है અને બધા તમામ વેપારી સંગઠનો દ્વારા અમને સાથ સહકાર આપવામાં આવ્યો છે અને તમામ વેપારી સંગઠન આખા ગામ દ્વારા સજ્જડ બંધ કરીને વિરોધ શક્તિનો વિરોધ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો ભક્તોને તકલીફ ના પડે એના માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલય ચાલુ રાખવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો અંબાજીમાં સજ્જડ બંધ રાખવાના કારણ બહુ જનતામાં આક્રોશ છે। દેશના જમ્મુ કાશ્મીરમાં આપણા પહેલગામમાં 27 લોકોના હિન્દુઓના મૃત્યુ થયા છે। તે ખૂબ જ દુઃખદની બાબત છે। આજે સમગ્ર અંબાજી, ગબ્બર, કોટેશ્વર વેપારી મિત્રો દ્વારા સંપૂર્ણ બંધ રાખી અને એનો વિરોધ કર્યો છે। ભારતમાં જે હુમલો થયો તે કડક કાર્યવાહી કરવા માટે અમે લોકો આજે બંધ કરીને સમર્થન આપીએ છીએ। ભારત દેશમાં આતંકવાદ મુક્ત થાય અને આપણા જે લોકો જાન ગુમાવી છે એ લોકોને ન્યાય મળે અને ભારત દેશમાં આ આર્મીને પણ અમે પ્રોત્સાહન આપીએ છીએ કે આવા અસામાજિક આતંકવાદીઓ છે એમને નાશ કરે અને ભારતમાં આતંકવાદ મુક્ત બનાવે અને યાત્રિકોને તકલીફ ના પડે તે માટે આજે અંબાજીમાં મંદિરનું જે કેન્ટીન છે એ ચાલુ રાખવામાં આવ્યું છે।